તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ. વલસાડમાં ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા બાબતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા વલસાડ જિલ્લા સમિતિ દ્વારા પણ નિર્ણયને વખોડવામાં આવ્યો હતો. સુરત, માંગરોળ, બનાસકાંઠા, નવસારી તથા વલસાડમાં પણ આ નિર્ણયને પરત લેવાની માંગ કરી હતી અને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એસડીપીઆઈ પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને જ્યાં દારૂની છૂટ આપવી એ મહાત્મા ગાંધીજીનું અપમાન છે. દારૂ જે અપમાનનું જડ છે. દેશમાં છૂટછાટ આપવા જેવી અનેક નીતિ વિષયક યોજનાઓ છે જે થકી દેશની પ્રગતિ થાય. દારૂ મુક્ત કરીને ગુજરાતનું ભવિષ્ય ગાંધીજીએ ઉજ્જવળ બનાવ્યું હતું અને એ દારૂની છૂટ આપવાથી નવયુવાન બરબાદ થઈ શકે છે. દારૂ પીતો માણસ પોતાની જાત ઉપર કાબુ મેળવી શકતો નથી. દારૂ પીને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે છે. દારૂ પીવાના કારણે અકસ્માતના કિસ્સાઓ વધવાની શક્યતાઓ છે. એ માટે સરકારના આ નિર્ણયથી કેસમાં વધારો થવાની સંભાવના છે અને આઘાતજનક રીતે અનુમાનિત હોવાનું કહેવાય છે. એસડીપીઆઈ આ તમામ ગુજરાત સરકારના નિર્ણયને પાછો ખેંચવા વલસાડ જિલ્લા સમિતિ સમગ્ર ગુજરાતમાં એસડીપીઆઈ પાર્ટી તરફથી પણ માંગણી કરવામાં આવી છે. મારું નામ મુખ્તાર શેખ છે અને હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો વલસાડ જિલ્લા પ્રમુખ છું. હાલમાં થોડા દિવસ પહેલાં જે એક નિર્ણય આવ્યો છે, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપવામાં આવી છે તે માટે અમે આજે વલસાડ જિલ્લા કલેક્ટર મેડમને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. અને આપણે બાળપણથી એક વસ્તુ સાંભળતા આવ્યા છે કે ગાંધીજીનું ગુજરાત, જો ગાંધીજીનું ગુજરાત છે તો ગાંધીજીના ગુજરાતમાં આવી જે આ દારૂની છૂટ આપવામાં આવે તો શું આ ગાંધીજીનું અપમાન નથી? ગાંધીજીના ગુજરાતમાં આવી બધી ગેરપ્રવૃત્તિઓ જો ચાલુ કરવામાં આવે તો ગાંધીજીના અપમાન કરતાં આ બીજી કોઈ વસ્તુ ન હોઈ શકે. અને જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ દારૂના શું રિએક્શનો છે. આ દારૂ પીધા બાદ વ્યક્તિ હોશમાં રહેતો નથી અને દારૂના નશામાં મોટા મોટા ક્રાઇમો કરી બેસે છે, જેમ કે બળાત્કાર, મર્ડર જેવા મોટા મોટા ક્રાઇમો ઊભા થાય છે. દારૂના નશામાં વ્યક્તિ શું કરી બેસે છે તે પોતાને એને હોશ હોતો નથી. અને જો આપણા દેશમાં છૂટ આપવા માટે આ દારૂનો જ વિષય મળ્યો. જો છૂટ આપવી હોય તો આપણા દેશના યુવાઓને વિકાસની છૂટ આપો. વિકાસ કરવો હોય તો આપણા દેશમાં બેરોજગાર છે, રોજગારી કરો આપણા દેશ માટે. આપણા ગુજરાત રાજ્યમાં એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને આપણે હમણાં સુધી સોલ્વ કર્યા નથી. લોકોમાં આજે આપણે જોઈએ છે લોકોની ગરીબી, લોકોને પડતી તકલીફો, એ બધી તકલીફોનો બધો નિર્ણય, એ બધા નિર્ણય લો કે એને સોલ્યુશન આવે. હાલમાં દેશના પ્રધાનમંત્રીશ્રીએ બેટી બચાવનો જે નારો આપ્યો છે, હું એમ કહું છું કે આ દારૂના નશામાં ધૂત ફરનારા લોકો જે દારૂના નશામાં ફરે છે એ વ્યક્તિઓને, આ બેટીઓને કઈ રીતે બચાવી શકાશે? દેશની બેટીઓ સાથે આવા બધા જે ક્રાઇમ થશે તેના માટે આ દારૂ જવાબદાર છે. દારૂનો નશો આપણે બધા જ જાણીએ છીએ કે કઈ હદ સુધી પહોંચે છે. મહિલાઓ પર થનારા અત્યાચારો, તમને એક મિસાલ તરીકે હું બતાવું કે ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ કે આ દારૂના મુદ્દાને લઈને કેટલા બધા કેસો ઓલરેડી કોર્ટમાં રજીસ્ટર્ડ છે કે એક મહિલા જે બિચારી પોતાના ઘર ગુજરાન માટે કમાણી કરતી હોય તેના ઘરનો વ્યક્તિ દારૂ પીને નશામાં ધૂત ફરતો હોય, તે મહિલા લોકોના ઘરે વાસણ કપડાં કરીને પોતાના બચ્ચાઓનું ઘરનું ગુજરાન ચલાવે છે. આ વ્યક્તિ નશાના હાલતમાં ધૂત ફરનારો વ્યક્તિ જે એ મહિલા પાસે જે કમાણી, જે રકમ આવે છે તે પણ છીનવીને લઈ જાય છે અને દારૂ પીને પોતાનો નશો પૂરો કરે છે. આજે અગર જો આ દારૂનો જો છૂટ આપવામાં આવશે તો આગળ ચાલતા ખાલી ગાંધીનગર નહીં, આગળ ઘણા બધા ગુજરાતમાં જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓમાં છૂટ આપવામાં આવશે. અને હું આ ગેરંટી સાથે કહું છું કે આજે આ એક જિલ્લામાં છૂટ આપવામાં આવી છે, આગળ ઘણા બધા જિલ્લાઓમાં દારૂની છૂટ આપવામાં આવશે. અને મહેરબાની કરીને આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નિવેદન કરું છું કે આપવી હોય તો આપણા ગુજરાત રાજ્ય માટે ઘણી બધી છૂટો છે જે આપવા લાયક છે. આ દારૂની છૂટ આપીને શું આપણા દેશના ભવિષ્યને બરબાદ કરવા માંગો છો? આપણા દેશની યુવા પેઢી, જે આપણા દેશનું ભવિષ્ય છે, તે બરબાદ થઈ જશે આ દારૂના લતના કારણે. આ દારૂને બંધ કરો. તો અમારી પાર્ટીને લઈને આખા ગુજરાત રાજ્યમાં માંગરોળ, નવસારી,
બનાસકાંઠા અને અમારા વલસાડ જિલ્લામાં પણ એનો વિરોધ આજે કરવામાં આવી રહ્યો છે અને આ દારૂ બંધ કરવામાં આવે ને તો અમે આનો વિરોધ કરતા જ રહીશું અને આગળ જરૂર પડે તો આના પ્રત્યે અમે આંદોલન પણ કરશું. શું ગુજરાતભરમાં વિરોધ થશે? ગુજરાતભરમાં વિરોધ થશે. અમને જો જરૂર પડે તો અમે આ દારૂ બંધ કરવા માટે રોડ પર પણ ઉતરશું અને જેટલું બની પડે પૂરેપૂરો આનો વિરોધ કરશું. શું માંગ કરો છો સરકારથી? આ જે નિર્ણય લીધું છે તો તેમાં તમારી પાર્ટી તરફથી શું માંગ શું છે સરકાર? અમે એવી માંગ કરીએ છીએ કે આ દારૂ બંધ થવો જોઈએ. દેશનું ભવિષ્ય, અમારા ગુજરાત રાજ્યનું ભવિષ્ય બચાવવું હોય તો આ દારૂ બંધ કરવું જોઈએ, કેમ કે દારૂ એક એવો નશો છે જે આજની યુવા પેઢીને અને આવનારા લોકોના ભવિષ્યને બરબાદ કરશે અને લોકોના ભવિષ્ય બનાવવા માટે સરકાર બેઠી છે કે બરબાદ કરવા માટે બેઠી છે એ કંઈ સમજાતું નથી. કેમ કે આ જે સરકાર છે એમણે લોકોના હિતમાં નિર્ણયો લેવા જોઈએ. લોકોને દારૂ પીધા બાદ નશામાં મોટા મોટા ક્રાઇમ સર્જે એવા નિર્ણયો ના લેવા જોઈએ, કેમ કે આ નિર્ણયો બધા જ જાણીએ છીએ કે આ નિર્ણયો લોકોના નુકસાન માટે જ છે અને આવા નિર્ણયોને રદ કરવામાં આવે. અને આજ રોજ અમે 3 જાન્યુઆરી 2023ના રોજ માનનીય